કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10ના ગણિતની અંદર પાંચમું પ્રકરણ સમાંતર શ્રેણી શીખી રહ્યા છીએ, જેની અંદર સ્વાધ્યાય 5.2માં પ્રશ્ન ત્રીજાની આજે આપણે શરૂઆત કરવાના છીએ. હવે બાળકો, આગળના જે દાખલા છે એ જો તમારે જોવાના બાકી હોય તો એક વખત વ્યવસ્થિત રીતે આગળના જે આપણે વિડીયો મૂકેલા છે સમાંતર શ્રેણીના એ જોઈ લેજો. અને બીજી એક ખાસ વાત, આજે આપણે જે કોઈ પણ દાખલા શીખવાના છીએ એ શીખતા પહેલાં તમારે એક વખત વિડીયોને રોકી અને એ દાખલા જાતે ટ્રાય કરવાના. ત્યાર પછી એ દાખલાનું તમને અહીં સોલ્યુશન આપું, તમારે એ દાખલો શીખી લેવાનો છે બાળકો, બરાબર? ચાલો, તો આપણે સ્વાધ્યાય 5.3ની અંદર જે ત્રીજો પ્રશ્ન છે એમાં આપણને નાના નાના 10 દાખલા આપેલા છે. પહેલા દાખલાની વાત કરીએ તો પહેલા દાખલામાં આપણને પ્રથમ પદ a બરાબર 5 આપેલ છે, સામાન્ય તફાવત d બરાબર 3 આપેલ છે, અને આપણને એવું કહે છે કે શ્રેણીનું જે nમું પદ છે એ 50 છે. તો n અને sn શોધો. n એટલે કે આ જે nમું પદ છે એનો ક્રમ, અને પછી sn એટલે એ બધા પદોનો સરવાળો. તો n શોધવા માટે બાળકો આપણે સૌથી પહેલા અહીંયા આપણે an વાળા સૂત્રનો ઉપયોગ કરવો પડશે, બરાબર ને? an વત્તા a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ચાલો, an તો આપણને ખબર જ છે 50 છે, એનું મૂલ્ય પણ ખબર છે 5. એવી જ રીતે અહીંયા n માઇનસ 1 ઇન્ટુ ડીનું મૂલ્ય છે એ 3 છે. હું 5ને બરાબરની આ સાઈડ લઈ લઉં તો 50માંથી 5 બાદ થાય એટલે 45 વધે, બરાબર? અહીંયા શું આવશે? n માઇનસ 1 એની સાથે ગુણાકારમાં 3. તો 3ને બરાબરની આ બાજુ લઈ લ્યો તો એ ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવતા રહેશે, બરાબર? તો 15 જવાબ આપણને 15 મળશે, કારણ કે 45 અને 3ના છેદ ઉડાડીએ એટલે 15 વધે. -1 જો આગળ આવી જાય તો એ +1 થઈ જાય, તો 15 અને 1 એટલે કે 16. n બરાબર આપણને શું મળે છે? 16 મળે છે, બરાબર? હવે મિત્રો, આપણે આ n બરાબર 16નો ઉપયોગ કરવાનો છે. આપણને ખબર પડી ગઈ કે આપણી શ્રેણીમાં ટોટલ 16 પદ છે, બરાબર? તો આપણે શું કરશું? Sn નું સૂત્ર લગાવી દઈએ. ચાલો, Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l વાળા સૂત્રનો ઉપયોગ કરશું, કારણ કે આ શ્રેણીમાં અંતિમ પદ શું છે એ આપણને ખબર છે. એટલે સ્વાભાવિક છે કે આપણે અંતિમ પદ વાળા સૂત્રનો જ ઉપયોગ કરાય, કારણ કે એ આપણા માટે સરળ થઈ જાય છે. તો n/2 એટલે 16/2, અને એવી જ રીતે એનું મૂલ્ય 5 વત્તા એલનું મૂલ્ય એટલે કે છેલ્લા પદનું મૂલ્ય 50 એ અહીં લખી નાખવાના છે, બરાબર બાળકો? હવે અહીંયા છેદ ઉડાડી દઈએ તો આપણને મળ્યા 8, અને અહીંયા 50 અને જો 5નો સરવાળો કરીએ તો 55. હવે 8 અને 55નો આપણે ગુણાકાર કરી લેવાનો છે, બરાબર? તો અહીંયા 50 8 આપણે કરીએ તો 8 × 5 = 40, એટલે 400, અને 40નો સરવાળો 440. તો આપણા અહીંયા 16 પદનો જે સરવાળો છે, અહીં હું S16 લખી નાખું, એ આપણને 440 મળે છે, બરાબર બાળકો? બીજા દાખલાની અંદર આપણને પ્રથમ પદ a બરાબર 7 આપેલ છે, શ્રેણીનું 13મું પદ 35 આપેલ છે, આપણને સામાન્ય તફાવત d અને આ 13 પદોનો સરવાળો એટલે કે S13 શોધવાનું કીધું છે. ચાલો, તો અહીંયા આપણે એ જાણીએ છીએ કે શ્રેણીનું 13મું પદ 35 છે, તો સામાન્ય તફાવત શોધવા માટે સ્વાભાવિક છે કે આપણે n માં પદનું સૂત્ર લગાવી દેવાનું. હવે an બરાબર તો આપણે જાણીએ છીએ a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d, બરાબર? ચાલો, આની અંદર કિંમત લખી નાખીએ તો an એટલે 35 લખી નાખવાના છે, a એટલે પ્રથમ પદ 7 વત્તા n માઇનસ 1, n એટલે કેટલા થાય? 13, બરાબર ને? પદનો ક્રમ 13 છે 35માંનો, એટલે અહીંયા 13 લખી નાખ્યા. હવે 7 બરાબરની આગળ આવતા રહીએ, પ્લસ છે તો માઇનસ થઈ જાય, અને 13માંથી 1 બાદ કરો તો 12 અને d નો ગુણાકાર. ચાલો, 35માંથી 7 બાદ કરીએ તો કેટલા વધે? 28, બરાબર ને? 12 ગુણાકારમાં છે, આ બાજુ આવી જાય તો ભાગાકારમાં જતા રહેશે. છેદ ઉડાડી દઈએ તો અહીંયા 4 × 7 = 28 અને 4 × 13 = 12, તો d સામાન્ય તફાવત d બરાબર આપણને 7/3 જવાબ મળશે. હવે જો આપણે 13 પદોનો સરવાળો કરવો હોય, બરાબર? જો આપણે 13 પદોનો સરવાળો કરવો હોય તો આપણે અહીંયા Sn વાળું સૂત્ર વાપરવું પડે, અને અહીંયા પણ આપણે Sn વાળા સૂત્રની અંદર બસ આ જ વસ્તુ કરવાના છીએ. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l, કારણ કે અહીંયા પણ આપણને અંતિમ પદ ખબર છે, બરાબર ને? બીજું તમે અહીંયા સૂચના પણ લખી શકો છો કે n પદોનો સરવાળો. દાખલાનું સરસ વર્ણન કરવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તમે જે કંઈ પણ પ્રક્રિયા દાખલાની અંદર કરો છો એ પ્રક્રિયાની સૌથી પહેલાં તમારે સ્પષ્ટતા કરી દેવાની કે ભાઈ અહીંયા હું n માં પદનું સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છું, આ જગ્યાએ n પદોના સરવાળાના સૂત્રનો ઉપયોગ કરવાનો છું, બરાબર ને બાળકો? તો હવે અહીંયા આપણે Sn એટલે S13 લખી નાખીએ, બરાબર?
અહીંયા આપણી પાસે 13 પદોનો સરવાળો જોઈએ છે એટલે કૌંસની અંદર હું 13/2 લખી નાખું. ચાલો પ્રથમ પદ એ બરાબર 7 અને જે એલ છે આપણું અંતિમ પદ એ છે 35 એટલે અહીંયા મેં 35 લખી નાખ્યા. સરવાળો કરી નાખીએ મિત્રો તો 13/2 35 અને 7નો સરવાળો કરીએ તો 42 છેદ ઉડી ગયા 21 દુ 42. હવે 21 અને 13નો ગુણાકાર કરી નાખવાનો એટલે આપણને આપણા 13 પદોનો સરવાળો છે એ અહીંયા મળી જાય છે. તો 21 અને 13નો તમે ગુણાકાર કરો બરાબર તો સીધો આ રીતે કરી શકો. જુઓ 21 દાન 210 અને 21 ગુણ્યા 3 કરો 21 તેરી 63 તો હું 210ની અંદર 63 ઉમેરી દઉં એટલે 3 7 અને 2 તો 273 એટલે કે 273 છે એ આપણો જવાબ છે એ 13 પદોનો સરવાળો છે. ચાલો એવી રીતે આગળના દાખલાની પ્રેક્ટિસ કરો, ત્રીજા ચોથા દાખલાની, પછી એની ગણતરી કરીએ. હવે ત્રીજા દાખલાની અંદર આપણને એવું કહે છે કે 12મું પદ 37 છે અને સામાન્ય તફાવત 3 છે. તો એ એટલે કે પ્રથમ પદ અને S12 મતલબ 12 પદોનો સરવાળો શોધો. તો અહીંયા આપણે સૌથી પહેલું કામ એ કરીએ કે આપણું જે 12મું પદ છે એનું સૂત્ર લગાડી દઈએ. આપણને ખબર છે કે કોઈપણ શ્રેણીનું તમારે 12મું પદ જોતું હોય તો એમાં તમારે પ્રથમ પદની અંદર 11 વખત સામાન્ય તફાવત ઉમેરી દેવાનો બરાબર. હવે અહીં જો આપણે A12 એટલે 37 37 લખી નાખ્યા બરાબર. અહીંયા શું છે તો કે એ એટલે પ્રથમ પદ મેળવવાનું છે વત્તા 11 અને D એટલે સામાન્ય તફાવત 3 છે. તો હવે હું અહીંયા શું કરું 37 અહીંયા 11 તેરી 33 ને બરાબરની આગળ લઈ લઉં, પ્લસ છે તો માઇનસ થઈ જાય. 37માંથી 33 બાદ કરી નાખીએ તો પ્રથમ પદ એ બરાબર આપણને મળી જાય 4 બરાબર છે બાળકો. તો પ્રથમ પદનું મૂલ્ય આપણને અહીંયા મળી ગયું છે એટલે હવે આપણે અહીંયા એવું કહી શકીએ કે ભાઈ 12 પદોનો સરવાળો 12 પદોનો સરવાળો ચાલો 12 પદોનો સરવાળો કરવા માટે S12 બરાબર અથવા તો SN બરાબર n/2 કૌંસમાં ક્યુ સૂત્ર લખશું. વિચારો અહીંયા આપણે સૂત્ર લખવાનું છે A વત્તા L, કારણ કે આપણે તો ભાઈ ગણિતની અંદર બને ત્યાં સુધી દાખલાને સરળ બનાવવો છે, એને લાંબો નથી કરવો. તો સરળ બનાવવા માટે આપણી પાસે અંતિમ પદ ખબર જ છે આપણને 37 છે તો સીધું આપણે L લઈ લીધું. હવે n એટલે 12 પદ તો 12/2 કૌંસમાં A એટલે પ્રથમ પદ હમણાં મેળવી લીધું 4 વત્તા 37 બરાબર. 37નો 4નો સરવાળો કરી અહીં છેદ ઉડાડીએ તો આપણને ખબર છે કે 2 6 12 થાય. 37 અને અહીંયા આપણે 4નો ગુણાકાર કરી નાખીએ તો એ આપણને 41 મળે છે. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો 6 1 6 અને 6 ચોક 24. તો મિત્રો 12 પદોનો સરવાળો આપણને 246 મળી ગયો. ચોથા દાખલામાં આવી જઈએ. ચોથા દાખલાની અંદર આપણને શ્રેણીનું ત્રીજું પદ 15 છે અને પેલા 10 પદનો સરવાળો 125 છે એવું કહી દેવામાં આવ્યું છે બરાબર. તો આપણે D અને 10મું પદ સામાન્ય તફાવત D અને શ્રેણીનું 10મું પદ મેળવવું છે બાળકો. અહીંયા આપણે બે સમીકરણો બનાવવા પડશે. સમીકરણો કઈ રીતે મેળવશું તો કે આપણે સૌથી પહેલાં તો A3નો ઉપયોગ કરીએ બરાબર. એટલે n માં પદનું સૂત્ર લગાડી દઈએ તો A3 એટલે ત્રીજું પદ જોતું હોય તો આપણે શું કરીએ તો કે અમે 2 વખત સામાન્ય તફાવત ઉમેરી દેવાના બરાબર ને. તો એના પરથી આપણને એક સમીકરણ મળશે. કઈ રીતે જુઓ તો કે ત્રીજું પદ તો ખબર જ છે 15 બરાબર A એ તો ખબર નથી પ્લસ 2D તો A પ્લસ 2D બરાબર 15. આ થઈ ગયું પહેલું સમીકરણ બરાબર. એવી જ રીતે અહીંયા આપણે SNના સૂત્ર પરથી એક બીજું સમીકરણ બનાવી નાખીએ. ચાલો SNના સૂત્ર પરથી n પદનો સરવાળો બરાબર n પદનો સરવાળો તો n પદોના સરવાળાનું સૂત્ર લઈ લઈએ. SN બરાબર n/2 કૌંસમાં 2A પ્લસ n-1 * D. એના પરથી આપણને એક બીજું સમીકરણ મળશે. કઈ રીતે મળશે જો S10 બરાબર તો 10 પદનો સરવાળો કેટલો થાય 125. અહીંયા n/2 એટલે 10/2 કૌંસમાં 2A પ્લસ n-1 એટલે 10-1 * D. આવી રીતે હું આને સોલ્વ કરું તો અહીંયા છેદ ઉડી ગયા 5 દુ 10. 5ને બરાબરની આગળ લઈ ગયો ગુણાકારમાં છે તો ભાગાકારમાં 125/5. 125 ને 5 વડે ભાગો તો કેટલા થાય 25 5 125 બરાબર ને. તો મેં સીધા જ 25 લખી નાખ્યા. જુઓ આ 5 આ બાજુ છેદમાં આવે 125 ના 5 ના છેદ ઉડાડો તો 25 વધે ખરું ને. હવે અહીંયા શું વધ્યું તો કે અહીંયા 2A વધ્યા પ્લસ અહીંયા શું આવશે તો કે 10માંથી 1 જાય એટલે 9 * D. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે આ બંને સમીકરણને જો મારે
બંને સમીકરણને સોલ્વ કરવા હોય, બેમાંથી કોઈ એક ચલને દૂર કરવો હોય તો આપણે લોપની રીતનો ઉપયોગ કરીએ, બરાબર. લોપની રીતનો ઉપયોગ કરવા માટે હું અહીં લખી નાખું ભાઈ સમીકરણ 1 ને 2 વડે. શું કામ હતું કે કાં તો તમારે બંનેની અંદર ચલ એને એક સરખા કરવાના અથવા તો બંનેની અંદર ડીને એક સમાન કરવાના. તો આપણે જોતાં જ ખબર પડી જાય કે ભાઈ બંને સમીકરણમાં એને સરખા કરવા આપણા માટે સરળ છે. કારણ તો કે એના માટે માત્ર તમારે સમીકરણ 1 ને કેટલા વડે ગુણી નાખવા પડે? 2 વડે. સમીકરણ 1 ને 2 વડે ગુણો એટલે 2a થઈ ગયા. તો અહીંયા 2a છે, અહીંયા 2a થઈ જશે, બરાબર. તો આપણે શું કરીએ? સમીકરણ 1 ને 2 વડે ગુણતા, ચાલો સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખીએ એટલે અહીંયા 2a થઈ જાય. અહીંયા તો 2a આપેલા જ છે. તો હવે સમીકરણ 1 ને હું કઈ રીતે લખીશ? તો કે અહીંયા 15 દુ 30 બરાબર 2a પ્લસ 2d છે, એના બદલે 4d. અને સમીકરણ 2 ને કઈ રીતે લખીશ? તો કે 25 બરાબર 2a પ્લસ 9d, બરાબર. હવે છે ભાઈ બાદબાકી કરવા માટે નીચેના અસમાન નિશાનીની જરૂર પડશે, તો મેં નીચેના આખા પદની નિશાનીઓ છે એ બદલાવી નાખી. લોપની રીત, બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણ પ્રકરણ 3 શીખી ગયા હોય તો સીધું જ આવડતું હોય છે, નહીં આવડતું હોય તો ટેન્શન નહીં લ્યો, હું તમને આખી સ્પષ્ટતા કરતો જ જાઉં છું. દ્વિચલ સુરેખ સમીકરણ ન ભણ્યા હોય તો પણ ચાલશે, બરાબર. અહીંયા જુઓ પ્લસ માઇનસ 2a નો ટોટલ 0 થઈ ગયો, બરાબર ને. ડાબી બાજુનો સરવાળો બાદબાકી ડાબી બાજુ, જમણી બાજુનો જમણી બાજુ. હવે મેં અહીંયા નિશાની શા માટે બદલાવી એનું કારણ તમને સમજાણું. કારણ કે 2a પ્લસ તો ટોટલ 4a થઈ જાય. હવે સમાન મૂલ્ય અને નિશાની અસમાન હોય તો જ ટોટલ 0 થાય, એટલા માટે મેં અહીંયા 2a ની નિશાની માઇનસ લીધેલી છે. એવી જ રીતે અહીંયા જુઓ અસમાન નિશાની બાદબાકી કરો, 9 માંથી 4 જાય તો -5d. અહીંયા પણ અસમાન નિશાની 30 માંથી 5 બાદ કરો તો 25, એટલે 30 માંથી 25 બાદ કરો તો 5 વધે, પરંતુ મોટા પદની નિશાની પ્લસ આવશે. હવે -5 ને આ બાજુ આવવા દે, બરાબર. અહીંયા શું થઈ જાય? જુઓ 5 બરાબર -5 ઇન્ટુ ડી. હવે -5 બરાબરની આ સાઈડ આવે, ગુણાકારમાં જાય તો ભાગાકારમાં જાય તો 5/-5 બરાબર ડી. તો આપણને સામાન્ય તફાવત ડી બરાબર -1 મળે છે મિત્રો. તો સામાન્ય તફાવત મળી ગયો, બરાબર ને. તો હવે આપણે પ્રથમ પદ પણ મેળવી શકીએ છીએ. સામાન્ય તફાવત મળી જાય તો પ્રથમ પદ મળી જશે. એના માટે શું કરવાનું? તો કે સામાન્ય તફાવત ડીને લઈ બેમાંથી કોઈ એક સમીકરણમાં મૂકી દેવાના. ચાલો આપણે ડી બરાબર -1 ને, હવે એવું વાક્ય લખીએ કે ભાઈ ડી બરાબર -1 ને સમીકરણ 1 લેતા. ચાલો ડી બરાબર -1 ને સમીકરણ 1 લઈ લઈએ તો અહીંયા 15 બરાબર a પ્લસ 2 ઇન્ટુ -1. હવે 2 અને -1 નો ગુણાકાર તો -2 થઈ જાય. એ બરાબરની આગળ આવતા રહીએ તો 15 વત્તા 2 બરાબર a, એટલે a બરાબર આપણને કેટલા મળ્યા? 17 મળી જશે, બરાબર. તો ચાલો આપણો જે પહેલો જવાબ છે એની અંદર તમે જુઓ તો આપણને -1 સામાન્ય તફાવત મળી ગયો. હવે આપણે 10મું પદ મેળવવું છે, એના માટે જ મેં પ્રથમ પદ એ પહેલાં મેળવી લીધા. હવે જો તમારે 10મું પદ જોતું હોય તો અહીંયા તમારે પાછું એક વાક્ય લખી નાખવાનું કે ભાઈ 10મું પદ, બરાબર. 10મું પદ એમ વાક્ય લખી નાખવાનું. તો હવે 10મું પદ છે a10, એને આપણે શું લખવાના? a પ્લસ 9d, બરાબર ને. a કેટલા? તો કે 17 વત્તા 9 ઇન્ટુ ડી કેટલા? તો કે -1. ચાલો 17 માંથી 9 બાદ કરો, કારણ કે પ્લસ માઇનસનો ગુણાકાર માઇનસ થાય. 17 માંથી 9 બાદ કરીએ તો આપણને આપણી શ્રેણીનું જે 10મું પદ છે મિત્રો એ 17 - 9 એટલે કેટલા મળે? 8, બરાબર છે. તો આ આવી ગયો આપણો જવાબ, મોટા પદની નિશાની, બરાબર. જોઈ લ્યો એકવાર, પછીના દાખલામાં આગળ જઈએ. 5મા દાખલાની અંદર આપણને સામાન્ય તફાવત ડી બરાબર 5 આપેલ છે અને પ્રથમ 9 પદોનો સરવાળો 75 આપેલ છે. આપણને એવું કહે છે કે પ્રથમ પદ a અને 9મું પદ a9 શોધો. ઓકે, ચાલો તો સૌથી પહેલાં તો આપણે a શોધવા માટે શું કરીએ? n પદોના સરવાળાનું સૂત્ર લગાડીએ, બરાબર ને. n પદોનો સરવાળો, તો Sn બરાબર આપણું જે સૂત્ર છે એ કંઈક આ પ્રમાણે છે, n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, બરાબર ને બાળકો. તો હવે જુઓ Sn એટલે આપણને ખબર છે ટોટલ 75 સરવાળો થાય છે. n એટલે 9 પદ છે તો 9, બરાબર. 9/2 9/2 કૌંસમાં 2a પ્લસ n-1, મતલબ કેટલા થશે? તો કે 9 પદ છે એટલે 9 - 1. સામાન્ય તફાવત પણ ખબર છે 5, લખી નાખવાનો. રેડી. હવે અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો 9 છે બરાબરની આ બાજુ આવતા રહીએ, 9 અને 2 તો 2 ગુણાકારમાં આવી જાય અને 9 ભાગાકારમાં આવી જશે, કારણ કે 2 છેદમાં છે તો અંશમાં અને 9 અંશમાં છે તો છેદમાં. એવી રીતે 2a પ્લસ 9 - 1 એટલે 8 અને 8 પંચા 40. ઓકે, ચાલો હવે આને સાદુરૂપ આપીએ. ભાઈ 9ના ઘડિયામાં 75 એટલે કે 75 આવતા નથી,
બરાબર ને? તો આપણે અહીંયા શું કરવાનું, 75 ગુણ્યા 2 એટલે કે 150/9 એમ લખી શકીએ. અને હજી જો સાદુરૂપ આપવું હોય તો આપણે આમ આપી શકીએ, 25 તેરી 75 અને 3 તેરી 9 એટલે 25 દુ 50/3 થઈ ગયા. અહીંયા શું વધે તો કે 2a + 40 વધ્યા. હવે શું કરાય તો કે 40ને બરાબરની આગળ લઈ લઈએ તો 40 છે એ પ્લસ છે એટલે માઇનસ થઈ જશે, 50/3 - 40 બરાબર 2a. હવે આના સાદુરૂપ કઈ રીતે આપીએ કંઈ તો કે અહીંયા પણ છેદમાં 3 લઈ આવવા પડશે, બરાબર ને? છેદ સમાન હોવો જોઈએ તો ઉપર નીચે કેટલા વડે ગુણી નાખું, 3 વડે. તો ઉપર નીચે 3 વડે જો આપણે ગુણાકાર કરી નાખીએ તો આપણને કંઈક આ પ્રમાણે જવાબ મળશે. ચાલો તમે લોકો અહીંયા જોઈ શકો છો, આપણે બાજુમાં આવ્યા જઈએ તો અહીંયા કેટલા થાય તો કે હું 40ને ઉપર નીચે 3 વડે ગુણું તો 120/3 થાય, બરાબર ને? તો હું આમ લખી નાખું 50 - 120 આખા પદના છેદમાં 3 બરાબર કેટલા થશે 2a, બરાબર. હવે સાદુરૂપ આપીએ તો અહીંયા 120માંથી 50 બાદ કરીએ તો 70/- 70/3 બરાબર 2a. હવે 2ને બરાબરની આગળ લઈ ગયો ફરી પાછા તો એ ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવતા રહેશે. 3 ગુણ્યા 2 બરાબર a, છેદ ઉડાડીએ તો 35, તો a બરાબર આપણને કેટલા મળે -35/3. આપણી આ જે શ્રેણી છે એની અંદર આપણને જે પ્રથમ પદ છે -35/3 મળે છે. અને હવે પ્રથમ પદ મળી જાય પછી તો આપણે એનું નવમું પદ પણ મેળવી શકીએ, ખરું ને? તો નવમું પદ મેળવવા માટે આપણે આમ લખી નાખવાનું કે ભાઈ નવમું પદ a9 બરાબર a + 8d. કારણ કે જેટલામું પદ તમારે જોતું હોય એના કરતાં એક ઓછી વખત તમારે સામાન્ય તફાવત શું કરવો પડે, ઉમેરવો પડે, બરાબર. તો પ્રથમ પદ તો આપણને ખબર પડી ગઈ, અહીંયા લખીને એક -35/3 + 8 સામાન્ય તફાવત d5 છે. તો હવે આનો આપણે હિસાબ કરી નાખીએ, -35/3 + 8 × 40. વળી પાછા આપણે છેદ સમાન કરવા માટે ઉપર નીચે 3 વડે મલ્ટીપ્લાય કરીએ તો 120 થઈ જાય. તો અહીંયા -35 + 120 આખા પદના છેદમાં 3. 120માંથી જો તમે 35 બાદ કરો, અસમાન નિશાની છે એટલે બાદ બાકી થશે. 120માંથી આપણે 35 બાદ કરીએ તો 85, બરાબર. એટલે કે 85/3 આપણને 3 મળે. તો આ આપણી શ્રેણીનું નવમું પદ બનશે બાળકો. તો અહીંયા એ પ્રમાણે આપણા બંને જવાબ છે એ આપણને મળી ગયા. જોઈ લ્યો એકવાર. ત્યાર પછી આપણે આગળના દાખલાની શરૂઆત કરીએ, મતલબ કે છઠ્ઠા દાખલાની અંદર આગળ વધીએ. બાળકો છઠ્ઠા દાખલાની અંદર આપણને એવું કહે છે કે શ્રેણીનું પ્રથમ પદ a બરાબર 2 છે, સામાન્ય તફાવત d બરાબર 8 છે અને એના n પદોનો સરવાળો 90 થાય છે. હવે એ n કેટલા છે એ આપણને ખબર નથી. તો પહેલાં તો આપણે nનું મૂલ્ય મેળવવાનું છે અને એના પરથી an એટલે કે એ n ક્રમવાળું પદ કયું છે એ પણ મેળવવાનું છે. ચાલો તો સૌથી પહેલાં n મેળવવા માટે આપણે n પદોનો સરવાળો, બરાબર, n પદોના સરવાળાનું સૂત્ર લગાડી દઈએ તો Sn બરાબર n/2 કૌંસમાં 2a વત્તા n - 1 × d. ચાલો Sn તો આપણને ખબર જ છે 90 બરાબર n/2 કૌંસમાં 2 × a કેટલા છે 2 વત્તા n - 1 × d પણ આપણને ખબર છે 8 છે, બરાબર ને? સાદુરૂપ આપીએ, 2 આ બાજુ અવતરીએ, 90 સાથે ગુણાકાર કરો તો 180 કૌંસમાં nની સાથે ગુણાકારની અંદર કૌંસમાં આપણે લખશું 2 દુ 4 વત્તા અહીં કૌંસ ખોલી નાખીએ તો 8n - 8, બરાબર ને? હવે સાદુરૂપ હજી આગળ વધારીએ. ચાલો 180 બરાબર અહીંયા શું થઈ જાય જુઓ, 4 અને 8 આ બંને પદ છે અસમાન નિશાની થશે તો બંનેની બાદ બાકી થાય. તો અહીંયા આપણે શું લખી શકીએ કે n કૌંસમાં 8n - 4, કારણ કે 8માંથી 4 બાદ થયેલ 4 વધે, મોટા પદની નિશાની માઇનસ, 8n ને મેં પહેલાં લખી નાખ્યા. કૌંસ ખોલી નાખો તો અહીંયા આ જે n છે અંદર બંને પદને ગુણે, અથવા તો તમે એવું પણ કરી શકો છો કે બંનેમાંથી 4 સામાન્ય લઈ લો, બંનેમાંથી 4 સામાન્ય લઈ લો એટલે 4 બહાર આવતા રહેશે ને n ને અંદર ગુણી નાખો તો અહીંયા 2n વધ્યા હોય, બરાબર, 2n - 1 વધે એની સાથે હું nનો ગુણાકાર કરી નાખીશ અને 4ને આ બાજુ આવવા દઉં તો 180/4 અને nનો અંદર ગુણાકાર કરી નાખીએ એટલે 2n² - n થઈ જશે. હવે અહીંયા છેદ ઉડાડીએ તો કેટલા આપણને મળે 45 મળે, બરાબર ને? 45 ચોક 180. તો હવે કંઈક આ પ્રકારનું તમને સમીકરણ મળશે. અહીંયા જોઈ શકો છો તમે સમીકરણ 2n² - n બરાબર 45. તો 45 ને બરાબરની બીજી બાજુ જવા દો, બરાબર. તો એ પ્લસ છે તો કેવા થઈ જાય માઇનસ થઈ જાય. તો આપણે એક સમીકરણ લખી શકીએ. સમીકરણ કંઈક આ પ્રમાણે હશે. જોજો બાળકો, સમીકરણ આવું બનશે
2n² માઇનસ n માઇનસ 45 બરાબર 0. મતલબ આ 45 આ બાજુ પ્લસ હતા, બીજી બાજુ ગયા તો માઇનસ થઈ ગયા. હવે શું કરવાનું? હવે આપણે આના અવયવ પાડી અને આનો ઉકેલ મેળવવો પડશે. તો ઉકેલ મેળવવા માટે શું કરો? બે સંખ્યા ગોતો. બે સંખ્યા કેવી શોધો? જેનો ગુણાકાર 45 અને 2ના ગુણાકાર જેટલો થાય. મતલબ 45 × 2 એટલે કે 90, અને એની બાદબાકી કેટલી થવી જોઈએ? મધ્યમ પદના સહગુણક જેટલી, મતલબ 1. ચાલો, તો આપણે એવી બે સંખ્યા વિચારવાની છે કે જેનો ગુણાકાર 90 અને બાદબાકી 1 થાય. સ્ક્રીન રોકી અને તમારી જાતે પહેલાં બે સંખ્યા વિચારી લો. બરાબર? ચાલો, મળી ગયો જવાબ. બરાબર છે? 10 અને 9. આપણને શું જવાબ મળશે? 10 અને 9 મળશે. તો 10 અને 9 એના માટે હું તમને એક શોર્ટકટ ટ્રીક પણ શીખવાડી દઉં. અહીંયા તમારે હવે આગળ સ્ટેપ ન કરવા હોય ને સીધા જો અવયવ લખવા હોય તો તમારે શું કરવાનું? આ રીતે 10ને અને 9ને લખી લેવાના રફ પેજમાં જઈને. બરાબર? આ જે કામ થાય છે એ રફ કામ છે મિત્રો, યાદ રાખજો. હવે બંનેની ઉપર હું અહીંયા એક એક આવી રીતે આપણા અંશ છેદને છૂટો પાડતું જે કૌંસ છે, રેખા કૌંસ, એનો લીટો કરી દઉં. અથવા તો આપણે દેશી ભાષામાં એમ કહીએ 10ની 9ની માથે એક એક છાપરું કરી દીધું. બરાબર? પ્રથમ પદનો સહગુણક 2, તો બંનેની ઉપર એક એક બગડો લખી નાખવાનો. મધ્યમ પદમાં ચલ શું છે? n. તો મધ્યમ પદમાંથી ચલ લેવાનો, મતલબ સ્ક્વેરવાળો n નહીં લેવાનો, ખાલી n લેવાનો. બરાબર? હવે નિશાનીનો વારો. તો મધ્યમ પદની નિશાની આપણી જે બે સંખ્યામાંથી મોટી સંખ્યા હોય ને એને આપી દો, કંઈ પણ વિચાર્યા વગર. અને પછી આ બંને નિશાનીનો તમે ગુણાકાર કરો. બંને માઇનસ માઇનસ હોય તો ગુણાકારમાં પ્લસ થઈ જાય ને, તો એ નિશાની બીજા પદને આપી દેવાની. બરાબર? નિશાની કઈ રીતે મૂકવી ખાસ યાદ રાખજો. મધ્યમ પદની નિશાની કંઈ પણ વિચાર્યા વગર સીધી જ આપણી બે સંખ્યામાંથી મોટી સંખ્યા હોય એને આપી દઈએ. પહેલાં મોટી જ લખવાની, પછી જ નાની લખવાની, એટલે ભૂલ ન પડે. બરાબર? અને પછી આ બે નિશાનીનો ગુણાકાર કરો, જે જવાબ આવે એ નિશાની આને આપી દો. છેદ ઉડતા હોય તો ઉડાડી લેવાના. અહીં છેદ ઉડે છે, જુઓ, 5 × 10 ઉડાડી નાખ્યા. બરાબર? તો આ બે છાપરા ઉપરથી આપણે બે કૌંસ લખી શકીએ. પહેલો કૌંસ શું બને? તો કે અહીંયા n વચ્ચે માઇનસ નીચે 5. તો પહેલા કૌંસમાં હું n - 5 લખીશ. બરાબર? પછી આ 2n લખવાના બીજા કૌંસમાં, વચ્ચેની નિશાની તો કે પ્લસ, અને છેદમાં શું છે? 9. તો 9 લખી નાખ્યા. = 0. હવે આ બંને સંખ્યાનો ગુણાકાર 0 થાય છે. તો કોઈ બે સંખ્યાનો ગુણાકાર ક્યારે 0 થાય? બેમાંથી કોઈ એક અથવા તો બંને 0 હોય તો જ. આપણને ખબર નથી મિત્રો કોણ 0 છે. આપણે એક કામ કરીએ, n - 5 બરાબર 0, અને અહીંયા અથવા 2n + 9 બરાબર 0 લખી નાખીએ. બરાબર? ચાલો, -5 ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. તો અહીંયા આપણને જે n છે એટલે કે આપણા પદનો ક્રમ છે એ 5 મળી જાય છે. જ્યારે અહીંયા તમને n બરાબર 9 બીજી બાજુ જાય તો -2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવતા રહીએ તો -9ના છેદમાં 2 મળે, જે શક્ય નથી. કારણ કે અગાઉ પણ આપણે ચર્ચા કરેલી છે કે પદનો ક્રમ ક્યારેય અપૂર્ણાંક કે માઇનસ હોઈ શકે નહીં. બરાબર? આપણે એવું ક્યારેય ન સાંભળ્યું હોય -4મું પદ, ન સાંભળ્યું હોય. બરાબર ને? તો અહીંયા આપણે n બરાબર કેટલા લખી નાખવાના છે? 5. મતલબ આપણને ખબર પડી ગઈ કે જે આ સરવાળો 90 થાય છે એ ટોટલ 5 પદોનો સરવાળો છે. હવે 5 પદ છે આપણને ખબર પડી ગઈ આપણી શ્રેણીમાં. બરાબર? તો હવે આપણે એ 5મું પદ પણ મેળવી શકીએ છીએ. 5મું પદ જો આપણે મેળવવું હોય તો આપણે અહીં લખી નાખવાનું કે ભાઈ આપણી શ્રેણીનું 5મું પદ a5 બરાબર a + 4d. કારણ કે જેટલામું પદ જોતું હોય એના કરતાં એક ઓછી વખત d ઉમેરવાનો થશે. તો એ કેટલા છે? તો કે a બરાબર 2 છે, +4 × d કેટલા છે? તો d છે એ આપણને કેટલા મળે છે? સામાન્ય તફાવત 8. બરાબર? તો અહીંયા 2 + 8 = 32. તો 32 અને 2નો સરવાળો કરીએ એટલે 34. બરાબર? 34. તો આપણને ખબર પડી ગઈ કે આપણી શ્રેણીનું 5મું પદ છે એ 34 છે. તો આ રીતે તમે a અને a5 બંને મેળવી શકો છો.